કોંગ્રેસના ભાજપ પર દબાણની રાજનીતિના આરોપ। પૂર્વ એમએલએ લલિત વસોયાએ લગાવ્યો ગંભીર આરોપ। પક્ષ પલટાને લઈ ધાક ધમકીના આરોપ। ધાક ધમકી માટે ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરે છે। ભાજપમાંથી કાર્યકરો સ્વેચ્છાએ કોંગ્રેસમાં આવે છે। પાટણ વાવના સરપંચ સહિત ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પ્રવેશ કરે છે એ સ્વેચ્છાએ પ્રવેશ કરે છે। અમે કોઈને લોભ લાલચ આપતા નથી, કોઈ હોદ્દો આપવાની વાત કરતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ કરી રહી છે। લોકો છતાં પણ જાહેરમાં નહીં આવે તો પણ ખાનગીમાં કોંગ્રેસ પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીની અંદર આવી રીતે ચૂંટાયેલા લોકોને દબાવવાનો પ્રયત્ન ન કરે એવી વિનંતી કરું છું। આજે સત્તા એની છે, કાલે સત્તા અમારી આવવાની છે। જે તંત્રનો દુરુપયોગ કરીને અધિકારીઓ હાથા બની રહ્યા છે, અધિકારીઓને પણ મારી સ્પષ્ટ ચેતવણી છે કે માપમાં રહેજો તો ફાયદામાં રહેશો। આજ નહીં તો કાલ સત્તા ઉપર અમે આવવાના છીએ અને તે દિવસે અમે પણ ઘણું બધું કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ।